તો આ તરફ જૂનાગઢની વાત કરીશું। માંગરોળમાં ભારે વરસાદ ને જળબંબાકારની સ્થિતિ। સાગર સોસાયટીના ઘરોમાં 5 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। આ વરસાદી પાણી રહેણાંક મકાનમાં ભરાઈ રહેવાથી સ્થાનિકોને હાલાકી છે। ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકોની ઘર વખરી અને અનાજ પણ પલળ્યા। સાગર સોસાયટીના રહીશો પોતાના ઘરે જવા હોડીનો ઉપયોગ પણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ ડેપ્યુટી કલેક્ટર અને ધારાસભ્યએ મુલાકાત લીધી પણ સમસ્યાનો નિકાલ ન આવ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ગઈકાલે જ્યારે માંગરોળ શહેરમાં આગ ફાટ્યું ત્યારબાદ માંગરોળ શહેરની જે નીચાણવાળા વિસ્તાર છે તેની સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે। આ જે બંદર વિસ્તાર છે સાગર સોસાયટી, ત્યાં 5-5 ફૂટ જેટલા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। હાલ જ્યારે અહીંયા પોતાના ઘરે આવવું હોય તો બોટ લઈને આવવું પડે। જે સાગર સોસાયટીમાં સાગર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। આપને જે દ્રશ્ય બતાવું છું જે સાગર સોસાયટીના છે કે જે સાગર સોસાયટીમાં જે લોકો પોતાની બોટ લઈને પોતાના ઘરે આવતા હોય તેવા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે। સાગર સોસાયટી પૂરી ભરાયેલી છે। ખાસ સ્થાનિકોની માંગ છે કે જે રીતે આ પાણીનો નિકાસ કરવામાં આવે। બીજી તરફ હું કેમેરામેનને કહીશ કે આ બાજુ જે સ્થિતિ છે તે બતાવવાની કોશિશ કરીશ કે જે રીતે આ પાણી છે તે પૂરી સાગર સોસાયટીમાં ભરાયેલું દેખાય છે ને હજુ પણ તંત્ર આ પાણીને પંપ દ્વારા બહાર કાઢવાની મહેનત કરી રહ્યું છે। ખાસ કરીને એક કુદરતની મહેર તો એ છે કે વરસાદ વિરામ લઈ ગયો છે, તેને લઈને આ લોકો પોતાના ઘરે જઈ શકે છે, પણ સાગર જેવી સ્થિતિ આ સાગર સોસાયટીની થઈ છે। વિજયસિંહ પરમાર, TV9 માંગ। જેવી રીતે તેમણે જણાવ્યું છે સાગર જેવી સ્થિતિ સાગરની થઈ હોય તેમ જોવા મળી રહ્યું છે।